કાઠમંડુમાં પ્રથમવાર આયોજિત ઇન્ટરનેશનલ એવરેસ્ટ સમિટર્સ સમિટ 2025માં વિશ્વભરના 100થી વધુ એવરેસ્ટ વિજયીઓએ ભાગ લીધો. નેપાળના સંસ્કૃતિ, પર્યટન અને નાગરિક ઉડ્ડયન મંત્રી બદ્રી પ્રસાદ પાંડેએ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું અને પર્વતો અને પર્વતીય સંસ્કૃતિઓના સંરક્ષણને સૌની સામૂહિક જવાબદારી ગણાવી. તેમણે જણાવ્યું કે આ પવિત્ર પર્વતોને ભવિષ્યની પેઢીઓ માટે સુરક્ષિત રાખવું આપણી ફરજ છે. સમિટમાં પર્વત પર વધતી ભીડ, કચરો અને પર્યાવરણ પર પડતા દૂષણના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. વિશિષ્ટ પર્વતારોહકો અને વેટરન ક્લાઇમ્બર્સે અનુકૂળતા વગરના અને અનુભવ વિનાના પર્વતારોહકોના કારણે ઊભી થતી સમસ્યાઓ પર ચિંતા વ્યક્ત કરી. નેપાળ સરકારે ગયા વર્ષે એવરેસ્ટ પરથી 11 ટન કચરો અને 4 મૃતદેહો દૂર કર્યા હતા, જે પર્વત પર વધતી અસ્વચ્છતા તરફ ઇશારો કરે છે. ભારત તરફથી વડોદરાની નિશા કુમારીએ સમિટમાં ભાગ લીધો અને પર્યાવરણ સંરક્ષણ માટે વૈશ્વિક એકતા પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે કુદરતનું સંરક્ષણ કરવું એ સૌથી મોટી વિજય છે. નિશાએ 2023માં એવરેસ્ટ વિજય પછી 16,000 કિમીની સાયકલ યાત્રા દ્વારા 16 દેશોમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાગૃતિ ફેલાવી હતી. આ સમિટ દ્વારા પર્વતારોહણને વધુ સુરક્ષિત અને પર્યાવરણમૈત્રી બનાવવાના ઉદ્દેશ સાથે નીતિ નિર્માતાઓ, પર્વતારોહકો અને સ્થાનિક સમુદાયોને એક મંચ પર લાવવામાં આવ્યા. નેપાળ સરકારે પર્વતીય પર્યટનને પ્રોત્સાહન આપીને સ્થાનિક સમુદાયોના જીવનસ્તર સુધારવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.